શું તમે જાણો છો કે તમારો એક ફોન કોલ તમારી આખી જિંદગી બદલી શકે છે? આપણે સામે ચાલીને કેટલી બધી ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ અને એકવાર સ્કેમર્સની પાસે આ ડેટા આવી જાય પછી એમનું ઇમ્પોર્ટન્ટ કામ હોય છે ટાર્ગેટ સિલેક્ટ કરો. આપણે હંમેશ જોતા આવ્યા છીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે રોમકોમ્સ જ બનતી આવી છે. કદાચ ક્યાંક કોઈક એક્શન મૂવી, કોઈક થ્રિલર કે કોઈક હોરર પણ જોવા મળી જાય. પણ આજે આપણે એક એવી મૂવીની વાત કરવી છે જે દેશની સૌપ્રથમ ગુજરાતી ડિજિટલ સ્કેમ મૂવી છે. આજે આપણી સાથે છે મૂવીની સ્ટાર કાસ્ટ, જેમાં છે સુપરસ્ટાર મલ્હાર ઠાકર, અપકમિંગ સ્ટાર શુહદ ગોસ્વામી અને ઇન્ડસ્ટ્રીના એકદમ પીઢ અભિનેતા પ્રશાંત બારોટ. તો આવો આજે આપણે એમની સાથે વાત કરીએ અને ફિલ્મ વિશે વધુ જાણીએ. વાત કરીએ સીધા મલ્હારભાઈ સાથે. કેમ છો મલ્હારભાઈ? કેમ છો? એકદમ ગુડ. પ્રશ્નો કરીએ મલ્હારભાઈ. જી. તમે એક દાયકાથી ગુજરાતના લાડકા હીરો રહ્યા છો. ધરપકડમાં તમે એક એવા પુત્ર છો જે અદ્રશ્ય દુશ્મનો સામે લડે છે. તમે જે વિચારી રહ્યા છો ને એના કરતા બહુ મોટી ગેમ છે. શું આ ફિલ્મ તમારી રોમકોમ ઇમેજને તોડીને એક ગંભીર એક્શન થ્રિલર સ્ટાર તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન છે? એબ્સોલ્યુટલી બહુ જ સરસ પ્રોજેક્ટ હતો. અને જ્યારે રોમેન્ટિક કોમેડી આવે તો ઓફકોર્સ એમાં તો આપણે બહુ બધી ફિલ્મ્સ થઈ ગઈ છે. આ ઝોન કે આ જોનરા એક્સપ્લોર કરવાની વાત હતી અને એમાં વિષય વસ્તુ સિલેક્ટ થઈ અને બહુ જ સરસ મજાનો પ્રોજેક્ટ છે. અને ઓફકોર્સ ઇમેજને થોડો ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો એવી આ ફિલ્મ કરી. તમારી લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર ટકેલી છે, પણ આ ફિલ્મ કહે છે કે ડિજિટલ દુનિયા જોખમી છે. જી. શું તમને ક્યારે એવો ડર લાગે છે કે તમે તમારા ચાહકોને જ એ દુનિયામાં જોડી રહ્યા છો, તે જ દુનિયા તમને સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે? 100%. કારણ કે છે ને દરેક વસ્તુઓના બે પાસા છે, પોઝિટિવ અને નેગેટિવ. જેમ કે તમે મોબાઈલની વાત કરીએ તો ઘણીવાર એવું થાય છે કે જેટલો સદુપયોગ છે એટલો એનો દુરુપયોગ બી છે. ને ડિજિટલ વર્લ્ડ એવું છે કે જેમાં આ 50-50 રેશિયો રહ્યો છે. જે લોકો સારો ઉપયોગ કરી શકે છે એ લોકો ઓફકોર્સ દે કેન ગો બિગર, પણ જે નથી કરી શકતા અથવા જે એનો ભોગ બને છે એ પણ મોબાઈલ થ્રુ બની શકે છે. સો હું તો એમ જ કહીશ કે દરેક વસ્તુનું સદુપયોગવાળો પોઈન્ટ ઓફ વ્યૂ જોવો, દુરુપયોગવાળો નહીં. અને ડિજિટલ વર્લ્ડ એવું છે કે જેમાંથી કશું પણ ક્રિએટ કરતાં વાર નથી લાગતી. સો આઈ વુડ સે કે સોશિયલ મીડિયાના જેટલા ચાહક મિત્રો છે એના એ જ લોકો માટે રાધર, અથવા એવા લોકો જે સોશિયલ મીડિયા પર સતત છે એવા લોકોને આ ફિલ્મ 100% બતાવવી જોઈએ, કારણ કે એનો દુરુપયોગ થતાં જેન્યુઅલી વાર નથી લાગતી. સુપરસ્ટાર હોવાના કારણે તમારી દરેક પળ પબ્લિક ડોમેનમાં છે. શું તમને ક્યારે એવો અનુભવ થાય છે કે તમારા અંગત જીવનની ક્ષણો જે અનુભવી છે, જ્યાં તમને લાગ્યું હોય કે તમારી પોતાની પ્રસિદ્ધિ ધરપકડમાં કેદમાં છે? એટલે એવું લાગતું છે, કારણ કે બધી વસ્તુઓની ખબર પડી જાય છે. કશું પણ જઈએ તો ખબર પડી જાય છે. બહુ આમ સાયલેન્ટ રહેવું પોસિબલ નથી હોતું. જેમ ક્યાંય ટૂર અથવા ટ્રાવેલમાં જઈએ ત્યાં પણ આપણે ઘણીવાર ઝડપાઈ જઈએ, લોકો સાથે ફોટોગ્રાફ પાડી દે, લોકો મૂકી શકે. ને અંગત ક્ષણો જેટલી ઓછી બહાર આવે એટલી બેટર હું માનતો હોઉં છું. એટલે હું પણ આટલી બધી જગ્યાએ ફરું છું, પણ જેટલું નાખવા લાયક અથવા નાખવા જેવી વસ્તુ છે એ બહુ ઓછી હોય છે. એટલે હું એટલી જ વસ્તુઓ બહાર લાવું જેટલી મારે કદાચ કન્વે કરાવી હોય અથવા કહેવી હોય. પણ ઓફકોર્સ સોશિયલ મીડિયા, ન્યૂઝ, આ બધા પોર્ટલ્સ એવા છે જેના પરથી તરત કશુંક બહાર આવી જવાની તાલાવેલી હોય છે. અને બીજું કે ઘણા બધા લોકો માટે ન્યૂઝ હોય છે કે કોઈક દાન કર્યું, કોઈક ના કર્યું, કોઈક જગ્યાએ ફરવા ગયા, તો એ વાયરલ મોમેન્ટ માટે કદાચ એ આમ તરત પેલું જે કહેવાય છે ને કે સ્પોટ કરી લેવું કે આવું બધું હોય છે. પણ ઓફકોર્સ બંને વસ્તુઓ પોઝિટિવલી લેવાય છે. અત્યાર સુધી જેટલું સોશિયલ મીડિયાનું કામ થયું છે એ બધામાં મારું લગભગ પોઝિટિવ રહ્યું છે, એક બે વસ્તુઓ છોડીને. તો આઈ હોપ એ રીતે જ આગળ પણ ટકે એમ. ગુજરાતી સિનેમા અત્યારે એક નાજુક તબક્કે છે. જો આ પ્રાયોગિક થ્રિલર બોક્સ ઓફિસ પર પરફોર્મ ન કરે તો શું તમે ફરીથી એ જ જૂની કોમેડી ફોર્મ્યુલા પર પાછા ફરશો કે પ્રાયોગિક ચાલુ રહેશે? ના, પહેલાં તો હું ઓડિયન્સનો વાંક કાઢીશ, ઓડિયન્સને કહીશ કે તમારા કારણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, તમે જ લોકો કહો છો કંઈ અલગ કરો અને તમે જ લોકો જોતા નથી, એવો પ્રયત્ન, એવા પ્રોબ્લેમ્સ પછી લઈને આવો કે અરે આ તો એકનું એક જ કરે છે તો એકનું એક જ કરે કેમ? કારણ કે તમે લોકો ફિલ્મો જોતા નથી, તમે લોકો સારી કોન્ટેન્ટને વખોડી નાખો છો અથવા દૂર લઈ જાઓ છો તમારી આ નજરથી. તો યુ પ્લીઝ વોચ આર ફિલ્મ. તમે લોકો જુઓ, તમે લોકો માણો. અમે ઓલવેઝ એન્ટરટેન લોકો માટે કરીએ છીએ, તમારા માટે એન્ટરટેનમેન્ટ પીરસીએ છીએ. તો તમારી જવાબદારી બને છે કે સારા કોન્ટેન્ટને લોકો સુધી પહોંચાડો. અને જેમ કે આવો ડિજિટલ અરેસ્ટ જેવો વિષય છે, જે વિષય વસ્તુ અમે એવો પ્રયત્ન કર્યો છે કે તમે ખાસ જુઓ, તમારા થકી કેટલા બધા લોકોને એ સમાચાર, મેસેજ બધું પહોંચી શકે છે. તો હું કદાચ ઇમેજ તોડીને પાછો રોમેન્ટિક કોમેડી કરીશ ને એ ફિલ્મ ચાલી જશે, પણ એવા પ્રયત્નો બહુ જ કરીએ છીએ કે સતત
નવા નવા વિષય વસ્તુ સાથે આવતા રહીએ. અને બંને વસ્તુઓ છે એમાં કે ઇમેજ જાળવી રાખીને પણ અલગ પ્રોજેક્ટ્સ કરતા રહીએ, વાર્તાઓ નવી નવી લાવતા રહીએ, ભલે રોમેન્ટિક કોમેડી હોય પણ એમાં પણ સેન્સિબિલિટીવાળી વાર્તાઓ લાવીએ, એવા પ્રયત્નો ઓલવેઝ કરતા રહીએ. અંતિમ પ્રશ્ન છે મારો. તમિલનાડુમાં વિજય થલાપતિની રાજકીય સફળતા બાદ હવે પ્રાદેશિક સુપરસ્ટાર્સ પાસેથી પણ અપેક્ષાઓ વધી છે. ગુજરાતમાં તમારી લોકપ્રિયતાનો તો કોઈ તોડ છે નહીં. શું ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાનું કે જનતાના નેતા બનવાનું વિચાર ખરી? ના યાર, રાજકારણ મારું કામ નહીં. ફિલ્મો સુધી હું સીમિત છું અને મને ત્યાં જ રહેવું છે. આઈ વોન્ટ ટુ વર્ક ફોર મીડિયા, ફિલ્મ્સ, પ્રોજેક્ટ્સ, વેબ સિરીઝ એટલે મને એવું લાગે છે કે ત્યાં હું બરાબર છું. અને વિજય થલાપતિ ઇઝ લાઈક ઘણો ડિફરન્સ છે અમારા વચ્ચે. પણ આવનારા સમયમાં સારા પ્રોજેક્ટ્સને એન્ટરટેનમેન્ટ વેલ્યુ પીરસવી છે અને એવો જ પ્રયત્ન ઓલવેઝ કર્યો છે. એટલે ફિલ્મમાં કોઈ એવો વિષય આવ્યો તો 100% કંઈ એક્સપ્લોર કરવાનો કરીશ, પણ ઇન રિયલ ઇટ ઇઝ નોટ પોસિબલ. એમ પણ જેમ તમે જણાવ્યું એમ સ્ટોરી ટેલિંગમાં તમને બહુ વધારે રસ છે. જી. તો આ હતા મલ્હાર ઠાકર આપણી સાથે. વધુ આગળ બીજી કાસ્ટને મળશું. હવે મળીએ આપણે પ્રશાંત બારોટ સરને. આ ફિલ્મમાં તમે એક એવા પિતા છો જે ટેકનોલોજીના નામે લૂંટાય છે. એક પીઢ કલાકાર તરીકે શું આ માનસિક શોષણના દ્રશ્યો ભજવવા એ તમારા માટે ભાવાત્મક રીતે આઘાતજનક હતા ખરી? હા, બિલકુલ આઘાતજનક તો ખરું, પણ હું પણ સમાજનો હિસ્સો છું અને આપણે સમયાંતરે વાંચતા રહીએ છીએ ન્યૂઝપેપરમાં અથવા તો ટેલિવિઝન ન્યૂઝમાં. આપણા ધ્યાનમાં આવે જ છે કે આ પ્રકારના સ્કેમ થાય છે, ડિજિટલ એરેસ્ટ થાય છે અથવા તો સાયબર ફ્રોડ થાય છે, અને એના કારણે મોટે ભાગે આપણે નોંધ્યું હશે કે વૃદ્ધો એનો ભોગ વધારે બને છે. તો એક એક્ટર તરીકે હંમેશા સમાજમાં બનતી ઘટનાઓને આપણે આપણા ઓબ્ઝર્વેશનમાં હોય છે, એનું નિરીક્ષણ આપણે કરતા હોઈએ છીએ. તો એ ઓબ્ઝર્વેશન આ કેરેક્ટરને પ્લે કરવામાં ઘણું મદદરૂપ થયું. અને જે રીતે એની વાર્તા કહેવાઈ છે તો બિલકુલ ભાવનાત્મક હતી જ. એટલે એમાં ભાવનાઓ પણ સમાયેલી છે, એમાં પિતા પુત્ર અને એક પરિવારની રિલેશનશિપ, એના ઇમોશન્સ પણ સંકળાયેલા છે. તો ટોટાલિટીમાં એક એવું કેરેક્ટર બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં આ બધા જ પાસાઓ એકસાથે આપણે દર્શાવી શકીએ. ખૂબ સરસ. સેટ પર મલ્હારભાઈ જેવા, સુહદભાઈ જેવા નવયુગ કલાકારો સાથે કામ કરતી વખતે શું તમને એવું લાગે છે કે અભિનયની પદ્ધતિ બદલાઈ છે? શું આજની પેઢીમાં એ શિસ્ત અને એ ધીરજ જોવા મળે છે? ના, બિલકુલ નવી પેઢી ખૂબ જ ટેલેન્ટેડ છે, સિન્સિયર છે, પોતાના કામ પરત્વે ફોકસ્ડ છે. અને મને આનંદ છે, સુરત સાથેની અમારી પહેલી ફિલ્મ છે. મલ્હાર સાથે આઈ એમ બ્લેસ કે ભૂતકાળમાં પણ ઘણી બધી ફિલ્મો કરી છે. ક્યારેક પિતા બન્યો છું, ક્યારેક સસરા બન્યો છું. તો એક કેમિસ્ટ્રી છે. અને બિલકુલ હું નવી પેઢી પાસેથી, હું હંમેશા વિદ્યાર્થી રહું છું. હું પ્રયત્ન કરું છું કે હું દરેક વ્યક્તિ પાસેથી, કે મારા કો આર્ટિસ્ટ, મારા ડિરેક્ટર, એમની પાસેથી હું કંઈક ને કંઈક શીખું. તો આઈ એમ બ્લેસ બાય ગોડ કે એ લોકોના પણ જે નવા કલાકારો છે, નવી પેઢીના, એમના એક્સપ્રેશન, ધ વે દે આર પરફોર્મિંગ, એ બધું જોઈને હું પણ પ્રયાસ કરું છું કે હું પણ આત્મસાત કરું અને અમારા જોઈન્ટલી અમારા પરફોર્મન્સમાં એવો ગેપ ના દેખાય કે હું કંઈક જૂનો કલાકાર, જૂની શૈલી છે મારી પરફોર્મન્સની અને એ લોકોની નવી છે. તો આઈ એમ એન્જોઈંગ વર્ક વિથ ધેમ. બહુ જ હમ્બલ આન્સર આપ્યો તમે. આ ફિલ્મ કર્યા પછી શું તમારા ફોનની રિંગ વાગે ત્યારે તમને પણ પ્રશ્ન થાય છે? અને શું આ પાત્રે તમારી અંદરની સાયબર ક્રાઇમ વિશે કોઈ નવો ડર જન્માવ્યો છે ખરી? ડર જન્માવ્યો છે એના કરતાં વધારે અવેર કર્યો છે એવું કહીશ તો વધારે યોગ્ય કહેવાશે. કારણ કે નો ડાઉટ આપણે જે લોકો પણ થોડાક એલર્ટ હોય છે એ લોકો તો આ પ્રકારના ફ્રોડથી બચવાનો પ્રયાસ કરે છે, પરંતુ ચોક્કસ આ ફિલ્મની પ્રોસેસ દરમિયાન એ જાગૃતતામાં વધારો થયો એવું તો હું ચોક્કસ કહીશ. તમે રંગભૂમિના માણસ છો. શું તમને લાગે છે કે આજનું ગુજરાતી સિનેમા વાર્તા કહેવા કરતાં દેખાડા અને વાયરલ પર વધુ ધ્યાન આપવા લાગ્યું છે? એનું કોઈ ચોક્કસ ક્લાસિફિકેશન ન કરી શકીએ, કારણ કે જો હું તમને હા કે નામાં જવાબ આપીશ તો એ ખોટું કહેવાશે અથવા અન્યાય થશે. પરંતુ ચોક્કસ ક્યારેક એવું પણ દેખાય છે કે ફિલ્મમાં જેટલી મહેનત કરવી હોય એના કરતાં મહેનત કરવાની જરૂર હોય એના કરતાં એ લોકો સુધી પહોંચાડવામાં અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા
એને વધારે ત્યાં પરિશ્રમ કરે છે અથવા તો ત્યાં સમય અને શ્રમ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હું એવું માનું છું કે બેઝિકલી તમારી જે વાત છે, તમારું મુખ્ય એલિમેન્ટ છે, એમાં જો તમે મહેનત કરશો તો બાકીની સપોર્ટ સિસ્ટમ છે. આજે અનફોર્ચ્યુનેટલી એવું છે કે બ્લ્યુ ટિક છે તો એનું મૂલ્યાંકન અલગ રીતે થાય છે. તમારામાં બેઝિક જે ટેલેન્ટ અથવા તો તમારું જે સ્કિલ છે એને કદાચ કન્સિડર ના પણ કરે એવો એક વિષમ સમય છે. પણ ત્યારે નોબલ પુરસ્કૃત, હમણાં જ એક રીડર ડાયજેસ્ટનો આર્ટિકલ હતો, એમાં નોબલ પુરસ્કૃત હયાત 12 જણામાંથી 3 સિવાયના બધાના ફોલોઅર્સ 5,000થી ઓછા હતા. તો હું તો એમાંથી ઇન્સ્પાયર થઉં છું કે આપણે આપણું કામ કરીએ, પૂરી નિષ્ઠા સાથે કરીએ, ઈશ્વરે જે કંઈ ક્ષમતા આપી છે એનો બેસ્ટ પોસિબલ ઉપયોગ કરીએ. અને તમારા માધ્યમ દ્વારા હું દર્શકોને પણ કહીશ કે માત્ર એ માપદંડથી મૂલ્યાંકન ના કરે. હવે આપણે વાત કરીએ શુહદભાઈ સાથે. કેમ છો? મજામાં. તમે કેમ છો? એકદમ ફાઇન. લાલો જેવી મોટી હિટ ફિલ્મ આપ્યા પછી મલ્હાર ઠાકર સાથેની મિત્રની ભૂમિકા સ્વીકારી, એ તમારા માટે બઢતી કે જોખમ? શું તમને ડર છે કે મુખ્ય હીરોની હાજરીમાં તમારી પ્રતિભા દબાઈ જશે? ના ના, જરાય નહીં. એ 10 વર્ષથી સુપરસ્ટાર છે, બરાબર. એટલે એમની સાથે કામ કરવું, હું જ્યારે શું કહેવાય કોલેજમાં હતો ત્યારે મેં છેલ્લો દિવસ જોઈ હતી. એટલે ત્યારે ને એવું કંઈ હતું નહીં કે હું આ ફિલ્ડમાં આવું કાં તો અહીંયા સુધી પહોંચ્યો. આ તો થઈ ગયું મહેનતથી, પણ એમની સાથે કામ કરવું એ બહુ મોટી વાત છે. એમાં પછી ગમે તે રોલ. તમે શેરી નાટકોથી અહીં સુધી પહોંચ્યા છો. આ ગ્લેમરસ દુનિયામાં આવ્યા પછી શું તમને ક્યારે એવું લાગે છે કે તમારા મૂળ સિદ્ધાંતો સાથે કોઈ સમજૂતી કરી રહ્યા છો તમે? ના સર, એવું તો નથી. લાલો સુધી મેં બહુ બધી પ્રકારના કામ કર્યા છે, અલગ અલગ કેરેક્ટર્સ કર્યા છે. એમાં અમુક ગમતા હોય, અમુક ના ગમતા હોય, કારણ કે તમે એક્ટર છો, તમારે સર્વાઈવ બી કરવાનું છે. એટલે તમારે અમુક પ્રકારની ફિલ્મ કાં તો અમુક પ્રકારની સિરીઝ, અમુક પ્રકારનું કામ તમારે કરવું પડે છે. તમે એટલા કન્વિન્સ ના હોય એ વસ્તુથી, કારણ કે તમારે પૈસા બી કમાવાના છે, ઘણું બધું કરવાનું છે. પણ લાલો પછી તો એવું હતું કે હવે હું સિલેક્ટ કરી શકું, હવે મારો ટાઈમ આવ્યો છે. તો હું બહુ ધ્યાન રાખું છું કે હું કેવી ફિલ્મ હવે સિલેક્ટ કરું કે કેવી ફિલ્મ કરું. એટલે કોમ્પ્રોમાઇઝ તો જરાય નથી, એવું કંઈ જ નથી. મારું જે બિલીફ સિસ્ટમ છે, હું એને લઈને જ આગળ વધું છું. તમને જોઈને એવું લાગે છે કે તમે બહુ શાંત સ્વભાવના છો. જ્યારે ફિલ્મમાં તણાવ અને ક્રાઇમનો માહોલ હોય છે ત્યારે તમે સેટ પર તમારી માનસિક શાંતિ કેવી રીતે જાળવી રાખો છો? એટલે હું એમાંય શાંત જ છું. બાકી અમારી નાની નાની મસ્તીઓ તો ચાલતી જ હોય છે, એમ તો મસ્તી ખોરી છું. પણ હું બહુ અફેક્ટ નથી થતો જ્યાં સુધી બહુ એક્સ્ટ્રીમ ના હોય, કારણ કે બધું ખબર છે કે બધું સેટલ થઈ જશે એમ. એ જે છે મારી અંદર કે થઈ જશે, એ મને બહુ હેલ્પ કરે છે. આ પ્રશ્ન કદાચ તમને બહુ બધી વખત પૂછવામાં આવે છે, છતાં પણ લાલો પછી પણ લાલો પછી નહીં, લાલોના શૂટ દરમિયાન કે એનું જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ સ્ક્રિપ્ટ રીડિંગ કર્યું અને પછી જ્યારે પોતાની જાતને એ પાત્રમાં ઢાળવાનું આવ્યું, એ વખતે તમારી ફિલિંગ્સ હતી, તમારી ભાવના શું હતી? બહુ ડિફિકલ્ટ હોય છે તમે જ્યારે ભગવાનનું પાત્ર પ્લે કરો કોઈ પણ ફિલ્મમાં કાં તો સ્ટેજ પર, કારણ કે બહુ બધા લોકોની આસ્થા હોય છે જોડાયેલી. એટલે મને પહેલાં ડર હતો કે ભાઈ મારાથી કંઈ એવું ના થઈ જાય કે લોકો હર્ટ થાય, જે મારે નહોતું જોઈતું. કારણ કે એવું મારે નહોતું જ કરવું, અને ના જ કરવું હોય ડેફિનેટલી. એટલે મને ડર હતો. પણ અમે ફિલ્મમાં જે પાત્ર દેખાડ્યું છે, જે રીતે આપણે ભગવાન દેખાડ્યા છે ફિલ્મમાં, તો અમે બહુ સ્ટ્રોંગ બિલીફ હતો અમને એ વસ્તુ પર કે ભગવાન જો કદાચ આ ટાઈમમાં આવશે તો એ આવા જ હશે, અને એ આવી જ રીતે વાત કરશે. એ તમને ખબર નહીં પડવા દે કે એ ભગવાન છે. આપણા બધાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક 1-2 વાર આવા એન્કાઉન્ટર થઈ જ ગયા હશે કે કોઈ માણસ આવીને આપણી મદદ કરીને જતો રહ્યો, અને પછી આપણે વિચારીએ કે કોણ હતું એ, શું ખબર કે એ ભગવાન હોય. એટલે અમે બહુ ક્લિયર હતા. અને એના પછી તો લોકોએ બહુ ઝીલ્યું છે એ જે વર્ઝન છે ભગવાનનું, અને લોકો બહુ કનેક્ટ થયા છે. લોકોને બહુ પોતાનું લાગ્યું છે કે હું આવી જ રીતે
ભગવાન, ખાસ કરીને કૃષ્ણ ભગવાનને એવું છે કે તમે જે રીતે એમને માનો એ રીતે તમને મળે. એટલે બધા પાસે પોતપોતાની એક માન્યતા છે, બધા પોતપોતાની રીતે માને છે. કોઈક મિત્ર માને છે, કોઈક મોટો ભાઈ માને છે. અને આમાં ઘણા બધા લોકો અમને પ્રમોશન દરમિયાન મળ્યા અને ઘણા લોકોએ કીધું કે આ અમે જે મગજમાં અમારા માટે જે ભગવાન હતા ને તમે એવા જ બતાવ્યા છે. એટલે વી આર વેરી ગ્રેટફુલ કે લોકો સુધી આ કનેક્ટ થયું. અંતિમ પ્રશ્ન છે, જી સર. શું તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇનર સર્કલ એટલે કે એક ચોક્કસ ગ્રુપનો તમે હિસ્સો બન્યા વગર લાંબુ ટકી શકો એમ છો, કે પછી અહીંયા પણ PR જ બધું નક્કી કરશે? બધા પોતપોતાના અનુભવથી શીખતા હોય છે. અત્યાર સુધીના મારા અનુભવમાં કહું તો લાલોના મેકર્સને લાલો એવા કોઈ સર્કલમાં, ઇફ સર્કલ આપણે કહેતા બી હોઈએ તો એવા કોઈ સર્કલમાં અમે કોઈ જ નહોતા. એક અલગ જ ઇન્ડિવિજ્યુઅલ અમે લોકો અમારી રીતે કામ કરતા હતા. ત્યાંથી અમે લોકોએ ફિલ્મ રિલીઝ કરી અને આવી રીતે લોકો સુધી પહોંચી. અને ઓડિયન્સને નથી ખબર કયું સર્કલ, ઓડિયન્સને નથી ખબર કે શું કોણ કોના ફ્રેન્ડ્સ છે, કોણ કોની સાથે વધારે કામ કરે છે, એવું કોઈ જ નથી ખબર. ઓડિયન્સ ખાલી ફિલ્મ જોવે છે, તમારું પરફોર્મન્સ જોવે છે. ફિલ્મ સારી હશે તો તમે રહેશો, ફિલ્મ સારી નહીં હોય તો તમે નહીં રહો. આ સિમ્પલ વસ્તુ છે. એટલે એઝ એન એક્ટર મારું કામ ખાલી હું કઈ રીતે એક્ટિંગ સારી કરું, હું કઈ રીતે મારા કેરેક્ટર વધારે ફોકસ કરું, હું કઈ રીતે એવી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરું કે મને એવું લાગે કે આના પર કંઈક થવું જોઈએ, આ વાત લોકો સુધી પહોંચવી. મારું કામ એટલું જ છે. બાકી બધું ઓડિયન્સ ઉપર છે. બાકી મારું પર્સનલ સર્કલ બહુ નાનું છે, બરાબર. હું એ જ મારા 4-5 ફ્રેન્ડ્સ, જે એને એવા બી નથી કે બહુ ઇન્ડસ્ટ્રીમાં હોય, આ છે તે છે, બધા એક્ટર્સ જ છે, પણ બધા મારી આજુબાજુના જ લોકો છે. એટલે એવું નથી કે તમે સર્કલમાં રહેશો તો જ ટકી શકશો. ફિલ્મ ઉપર ડિપેન્ડ કરે છે કે ફિલ્મ સારી હશે, તમે કામ સારું કર્યું હશે તો લોકો તમને ગમાડશે. ફિલ્મ સારી લોકોને નહીં ગમે, તમે કામ સારું નહીં કર્યું હોય તો લોકો તમને એ રીતે ક્રિટિક કરશે કે ભાઈ આમાં મજા ના આવી. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ ફિલ્મ કે તમે કેવી ફિલ્મમાં કેવું કામ કર્યું છે. તમારું સર્કલ મેટર નથી કરતું. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મિત્રો, અંતે બસ એટલું જ કહીશ કે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, આ ફિલ્મ તમારા અને તમારા પરિવાર માટે ચેતવણી છે. 15 મે તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે મૂવી ધરપકડ. ટિકિટ્સ બુક કરાવો, મૂવી જુઓ. જોતા રહો રખેવાળ. ધન્યવાદ.